મીઠું બગડવું એવી ગુજરાતમાં કહેવત છે, તેનો અર્થ સંબંધ બગડવો એવો થાય છે। પણ માવઠાના કારણે ભરૂચ જિલ્લાના મીઠું પકવતા ઉદ્યોગકારોને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। મીઠાના ઉદ્યોગકારો દશેરાથી મીઠું પકવવાનું શરૂ કરતા હોય છે અને ફેબ્રુઆરીના અંતમાં અગરમાંથી મીઠું કાઢતા હોય છે। પણ આ વર્ષે દશેરા આસપાસ માવઠું પડતા મીઠું પકવી શકાયું ન હતું અને એટલે સિઝન મોડી શરૂ થઈ હતી અને ફેબ્રુઆરીના બદલે માર્ચ મહિનામાં અંતમાં મીઠું કાઢવું પડ્યું। એપ્રિલમાં માંડ સ્થિતિ થાળી પડી, ત્યાં મે મહિનામાં ફરી કમોસમી વરસાદ પડતા મીઠા ઉદ્યોગોને મરણતોલ ફટકો પડ્યો છે। જિલ્લામાં આવેલ સૌથી વધારે અગરમાં અંદાજે 24 લાખ ટનથી વધારે મીઠાનું ઉત્પાદન થવાનો અંદાજ હતો, પરંતુ કમોસમી વરસાદના કારણે 70% ઉત્પાદન ઓછું થઈ જતા આ વર્ષે 16 લાખ ટન મીઠું ઓછું પાકવાથી ઉદ્યોગકારોની આર્થિક રીતે કમર તૂટી ગઈ છે। સોલ્ટ સેન્ટ્રલ સાઉથ ગુજરાત સોલ્ટ મેન્યુફેક્ચર એસોસિએશનનો હું 12 વર્ષ સુધી પ્રમુખ રહી ચૂકેલો છું। અત્યારે ઇન્ડિયન સોલ્ટ મેન્યુફેક્ચર એસોસિએશનનો વાઇસ પ્રેસિડેન્ટ છું। તે નાતે આજે મને આ મોકો મળ્યો છે મીઠા ઉદ્યોગની માહિતી આપવાનો। તો ભાઈશ્રીને હું જણાવું છું કે આ જે વાવાઝોડા સાથે વરસાદ પડ્યો છે 5 તારીખે ને લગભગ 5 તારીખે તો તે દિવસે ખૂબ વાવાઝોડું ફૂંકાયું અને વરસાદ પણ 1 ઇંચ 1.5 ઇંચ જેવો થયો। એના બીજા દિવસે પણ પવન ને વાવાઝોડું ચાલુ રહ્યું, ઓછું વટું થયા કર્યું, પણ વરસાદ એની અંદર બીજા દિવસે પણ 1.5 ઇંચ જેવો પડી ગયો। એટલે તે આ મુશ્કેલી ઊભી થઈ અને ત્રીજો વરસાદ શુક્રવારની સવારે 8 થી 10 વાગ્યા સુધી 2 ઇંચ વરસાદ પડી ગયો। એટલે ખૂબ પાણી અમે અમારા સોલ્ટ વર્ક્સોમાં ભેગું થઈ ગયું। એટલે અમારો બધો જે ક્રોપ હતો તે અને પાણી જે અમારે ડિગ્રી બનાવેલા હતા તે બધા પૂરા થઈ ગયા અને એ પાણીને અમારે નિકાલ કરવાનો, દરિયામાં નિકાલ કરવાની શરૂઆત અમે કરી દીધી અને બહાર કાઢી નાખીએ છીએ। હવે પછીનો જે સમય છે તે આ મે મહિનો તો અમે આ રીતે ઠીકઠાક કરવામાં જો પૂરો થઈ જશે તો જૂન મહિનાની 15 તારીખે વરસાદ થઈ જાય તો હવે પછી અમારી પાસે હવે પછી કંઈ મીઠું ઉત્પાદન કરવાની કોઈ શક્યતા રહેતી નથી। ચાલુ સાલે પણ અમને મીઠાનો બહુ મોટો ઝટકો પડેલો હતો કે જે દશેરા પછી વરસાદ થયો અને તે મોટા પ્રમાણમાં થયો અને એ પાણીના નિકાલો અને ના થઈ શક્યા અને અમે શરૂ કરી દીધું કારખાના। એમાં મને અત્યારે 30% લોસ હતું ઉત્પાદનમાં, જે વરસાદના અગાઉ અમે 8.5 થી 9 લાખ ટન મીઠું પકવી શક્યા હતા ભરૂચ જિલ્લામાં। ત્યાર પછીથી આ વાવાઝોડું આવ્યું અને એના કારણે હવે અમે ડિસ્ટર્બ થયા છે। તો જે ગયા વર્ષે 28 લાખ ટન માલ પાકતો હતો એની જગ્યાએ અત્યારે 8.5-9 લાખ ટન મીઠું જે અમારી પાસે 30% 35% જેવું છે અને હવે પછી અમારી પાસે કોઈ શક્યતા દેખાતી નથી કે અમે ફરીવાર ઊભા થઈ શકીએ। એટલે આ વર્ષ અમારું મીઠા ઉદ્યોગ માટે ખૂબ કપરું સંજોગોની અંદર અમે મુકાયેલા છે ને હવે અમે માલ ઉત્પાદન કરી શકીએ એમ નથી ચાલુ સાલે। એટલે જો હવે નવા વર્ષે અમારે ઊભું થવું હોય તો સરકારશ્રીએ અમને કંઈક ને કંઈક સહાય કરે ને મીઠા ઉદ્યોગને બેઠો કરે એવી અમારી અપેક્ષા છે।